આ જ લિંક યુઝ કરી અને તમે જોઈન્ટ થઈ ગયા હશો. Okay, so how to getting say synthesis? So synthesis is made from very simple starting material that is called anisole. What is first step? Nitration. First step is you can have a say nitration of anisole. Anisole નું nitration કરો. Reaction with HNO3 H2SO4. આ ortho para directing group છે. This is the ortho para directing group. So you can do nitration of anisole. Okay, so you can do see nitration of anisole. So it is take place at para position because it is ortho para directing. Reaction with HNO3 H2SO4, you are getting para product. What is next step? Reduction. Reduction. Good. FeHCl. It's a para nitro. Sorry, para methyl anisole. Para amino anisole. પછી next step કયું આવશે? Next step is nitration using HNO3 H2SO4. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ હું નાઇટ્રેશન જો ડાયરેક્ટ કરવા જઈશ ને તો પાછો એક પ્રોબ્લેમ આવશે. વોટ ઇઝ ધેટ પ્રોબ્લેમ? ઓફકોર્સ આપણે એને નાઇટ્રેશન થી બનાવશું, પણ આ એસિડિક કન્ડિશન હોવાના કારણે NH2 નું કન્વર્ઝન થઈ જાય NH3+ માં, અને NH3+ જે છે ને એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, એટલે રિએક્શન જે છે એ મેટા પોઝિશન પર આપે. એટલે આપણે ઓર્થો પર રિએક્શન લાવવા માટે we are adding one more step that is called protection deprotection. એટલે તમારા સિલેબસમાં પણ એ ટોપિક છે પ્રોટેક્શન ડીપ્રોટેક્શન. આ અમાઇન નું પ્રોટેક્શન કરી દે CH3COCl વડે in the presence of acetic acid. એસિટિક એસિડ સાથે રિએક્શન કરશો એટલે NH2 નું કન્વર્ઝન NHCOCH3 આ રીતે ઓર્થો પેરા ડિરેક્ટિંગ ગ્રુપમાં થઈ જશે. અને પછી તમારે નેક્સ્ટ સ્ટેપ જે છે એ નાઇટ્રેશન કરવાનું છે HNO3 H2SO4. Now it is take place, nitration is take place at ortho position, કારણ કે પેરા પોઝિશન બ્લોક છે એટલે ઓર્થો પોઝિશન પર અહીંયા નાઇટ્રેશન થશે NHCOCH3 ની 1 મોલ લેશો એટલે અહીંયા નાઇટ્રો ગ્રુપ, અને પછી આનું હાઇડ્રોલિસિસ કરશો એટલે ફરીથી તમારું જે ગ્રુપ તમે પ્રોટેક્ટ કર્યું છે એ ગ્રુપ તમને અહીંયા પાછું મળી જશે. આ એક સ્ટેપ તમારે અહીંયા એડ કરવું પડે. So this is your target molecule. Okay, નહીતર શું થાય કે નાઇટ્રેશન એક એવું રિએક્શન છે કે જે એસિડિક કન્ડિશનમાં થાય અને NH2 નું કન્વર્ઝન NH3+ માં થઈ જાય તો એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ માં કન્વર્ટ થઈ જાય, અને પછી રિએક્શન અહીંયા મેટા પર કરે જોવાની, એ મેટા પર રિએક્શન થાય. મેટા પર થાય તો આપણું ડિઝાયર્ડ પ્રોડક્ટ જે છે એ મળે નહીં, એટલે મેં અહીં એક સ્ટેપ એડ કર્યું ધેટ ઇઝ કોલ્ડ યુ કેન સે પ્રોટેક્શન એન્ડ ડીપ્રોટેક્શન. આ કન્સેપ્ટનો આપણે યુઝ કરીએ છીએ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? Yes sir. ઓકે, હવે આપણે નેક્સ્ટ ગાઈડલાઇન્સ નંબર 4 પર જઈએ. આ ગાઈડલાઇન્સ 3 એવું કહે છે કે જે ગ્રુપ ડિફિકલ્ટી એડ થઈ શકે એવા હોય એને મોલિક્યુલમાં પહેલેથી જ હાજર રાખવા. નાઉ ગાઈડલાઇન્સ નંબર 4, કેટલાક ડાઇસબ્સ્ટિટ્યુટેડ મોલિક્યુલ છે દે આર ઓલસો રેડીલી અવેલેબલ ઇન માર્કેટ. તો આપણે ડિસકનેક્શન એવી રીતે કરવાનું, કારણ કે એ બંને મોટા ભાગે એવા મોલિક્યુલમાં બે ગ્રુપ ઓર્થો પર હોય, તો ઓર્થો પર બે ગ્રુપ લાવવા ટફ છે, કારણ કે પેલા ગ્રુપનું સ્ટેરિક ઇન્ટરેક્શન બીજાને નડે. એટલે આપણે સિન્થેસિસમાં બે ગ્રુપ ઓર્થો પર લાવવો હોય તો ઇટ ઇઝ વેરી ટફ જોબ. એટલે ઓર્થો પર બે ગ્રુપ આવતા હોય એવું રેડીમેડ સ્ટાર્ટિંગ મટીરિયલ મળતું હોય તો ડિસ્કનેક્શન એવી રીતે કરવું કે સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે ફાઇનલી મળે. દાખલા તરીકે જો એવા કયા કયા કમ્પાઉન્ડ છે કે ધેટ હેવ એ ઓર્થો રિલેશનશિપ?
તો એમાં એક તો સેલિસિલિક એસિડ COOH અને OH ઓર્થો વિથ રિસ્પેક્ટ ટુ ઈચ અધર. NH2 ગ્રુપ અને COOH ઓર્થો પર હોય, so that is we call એન્થ્રેનિલિક એસિડ. થેલિક એનહાઇડ્રેટ, જો આનું હાઇડ્રોલિસિસ કરશો તો બે COOH ગ્રુપ ઓર્થો પર આવી જશે એટલે થેલિક એસિડ મળી જશે. પછી કેટેકોલ, બે OH ગ્રુપ ઓર્થો પર છે, બરોબર. ઓર્થોક્રેસોલ, એક મિથાઇલ અને એક OH ઓર્થો પર છે. આવું પણ સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે એકવાર લીધું હતું. આ સિવાય ઘણી વખત આવા મેટા ગ્રુપ પણ સ્ટેબલ છે. જો મેટાક્રેસોલ, રિસોર્સિનોલ, પેરા પર હોય તો ક્વિનોલ કહેવાય. આ બાયફિનાઇલ કમ્પાઉન્ડ છે. આવા બધા જ સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે જો મળતા હોય ને તો એ રીતે ડિસ્કનેક્શન કરવાનું. લેટ વી ટેક વન એક્ઝામ્પલ. સો સી ધીસ ઇઝ, યુ કેન સે ગાઈડલાઇન્સ નંબર 4. એક એક્ઝામ્પલ લેશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. Now we are taking one example of such group. Suppose you are having molecule with certain group. This is your target molecule. આની પાસે CH2OH ગ્રુપ છે ફોર એક્ઝામ્પલ. અહીંયા CH2OH કેવી રીતે બને કોઈ કહેશે? કયા ગ્રુપના રિડક્શન થી બને? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ ને આલ્ડીહાઇડ કોના રિડક્શન થી બને? કીટોન ના. કીટોન ના નહીં. જો આલ્ડીહાઇડ નું રિડક્શન કરો ને, આ આલ્ડીહાઇડ છે, આનું રિડક્શન કરો એટલે પ્રાઇમરી આલ્કોહોલ આવે. અને આલ્ડીહાઇડ પોતે જે છે ને એ કાર્બોક્સિલિક એસિડ ના રિડક્શન થી બને, બરોબર. એસિડમાં બે પ્રોટોન ઉમેરો એટલે આલ્ડીહાઇડ આવે આપણો. આલ્ડીહાઇડમાં બે પ્રોટોન ઉમેરો એટલે આલ્કોહોલ. અને કીટોન નું રિડક્શન કરો તો શું બને? કયો આલ્કોહોલ બને? પ્રાઇમરી કે સેકન્ડરી? બે હાઇડ્રોજન એડ કરો તો સેકન્ડરી. સેકન્ડરી. આપણે પ્રાઇમરી આલ્કોહોલ જોઈએ છે એટલે આપણે આલ્ડીહાઇડ અને ઓફકોર્સ આપણે ફાઇનલી એવું અહીંયા CH હોય ને અહીંયા OH હોય એના કરતા સેલિસ આલ્ડીહાઇડ એ પણ એક સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લઈ શકાય. ગુડ. પણ એના કરતા પણ સારું સ્ટાર્ટિંગ મટીરિયલ છે આપણી પાસે અવેલેબલ. બે ગ્રુપ અહીંયા હોય COOH અને OH. તો જો અહીં હમણાં જ મેં તમને બતાવી સ્લાઇડ. ધીસ ઇઝ કોલ્ડ સેલિસિલિક એસિડ, ઇઝીલી અવેલેબલ સ્ટાર્ટિંગ મટીરિયલ. એટલે આપણે FGI કરીને પહેલું કામ શું કરશો? FGI કરીને CH2OH ની જગ્યાએ શું લખી દેશો? CH2OH ની જગ્યાએ COOH. ગુડ. અહીંયા આપણે COOH લખી દેશું. એટલે હવે તમને એક સ્ટાર્ટિંગ મટીરિયલ મગજમાં બેસી ગયો હશે. હવે કયા બે ગ્રુપને તમારે સાચવી રાખવાના જેથી કરીને તમને સ્ટાર્ટિંગ મટીરિયલ યોગ્ય મળે? હવે તમને ખ્યાલ આવી ગયો હશે. OH, બરોબર. આ બે સેલિસિલિક એસિડ, OH અને COOH. હવે આનું ફર્ધર ડિસ્કનેક્શન કરશો તમે, બાકીનો જે ભાગ છે એનું, તો અહીંયા CN બોન્ડ થી ડિસ્કનેક્શન કરવાનું. પણ CN બોન્ડ થી ડિસ્કનેક્શન કરશો એ પહેલા તમારે, ચલો ફર્સ્ટ તમે CN બોન્ડ થી ડિસ્કનેક્શન કરી દો એટલે એક કેસમાં આ રીતે થશે. જુઓ અહીંયા OH આવશે. આ OH તો છે જ અહીંયા. અહીંયા જે છે એ COOH છે, અહીંયા OH છે અને એની સાથે CH3 છે. OH અને CH3 છે. હવે OH જે છે સેકન્ડરી આલ્કોહોલ છે એ કોના રિડક્શન થી બને? કીટોન ના. કીટોન ના. એટલે ફરી FGI કરી દો. અહીંયા આ ગ્રુપ રિમૂવ થઈ જશે, બરોબર. NH ટર્શરી બ્યુટાઇલ વાળું, એને ફર્ધર આપણે એડ કરી દેશું. આ જે છે એ કીટોન ના રિડક્શન થી બને. કેવી રીતે કીટોન ના રિડક્શન થી બનશે? અહીંયા તમે FGI કરી અને કીટોન મૂકી દો. આ કીટોન કેવી રીતે બને? અહીંથી ડિસ્કનેક્શન કરશો એટલે એક આ કેટાયન બનશે, એસાઇલ કેટાયન. અને બીજું સ્ટાર્ટિંગ મટીરિયલ કયું આવશે? સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડમાં OH ગ્રુપ પેરા ડિરેક્ટિંગ છે અને COOH મેટા ડિરેક્ટિંગ છે. જો આ મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે, આ ઓર્થોપેરા છે. તો આ પોઝિશન તમે જોશો ને, આ પોઝિશન
તો એ OH ની પેરા થશે, આની મેટા થશે, એટલે એસાઇલેશન આ પોઝિશન પર થશે. આનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ તમારે એસાઇલ ક્લોરાઇડ લઈ લેવાનો, બરોબર, આ પ્રમાણે. તો સી ધીસ ઇઝ ધ વે ટુ કેરી આઉટ રિએક્શન. ટૂંકમાં જો સેલિસિલિક એસિડ સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે મળે છે, આ વસ્તુ ભૂલવાની નહીં. એટલે જે ગ્રુપ સ્ટાર્ટિંગ મટીરિયલ કયું મળશે, સો ઇટ્સ અ સેલિસિલિક એસિડ. જે ડાઈ સબસ્ટિટ્યુટેડ મોલિક્યુલ હોય તો એમાં બે ગ્રુપ પહેલેથી સ્ટાર્ટિંગ મટીરિયલમાં પ્રેઝન્સ હોય એ રીતે તમારે સ્ટાર્ટિંગ મટીરિયલ સિલેક્ટ કરવાનું. એટલે આની સિન્થેસિસ કરશો તો ઇટ ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ સેલિસિલિક એસિડ. પેલું સ્ટેપ બોલો. સેલિસિલિક એસિડ નું રિએક્શન FC ક્લોરાઇડ acylation. સાથે ઇન ધી પ્રેઝન્સ ઓફ AlCl3. So this is called Friedel-Crafts acylation. OH COOH અને અહીંયા આવશે એસાઇલ ગ્રુપ. ચાલો એસાઇલ માંથી OH લાવવું છે. What you can do? Reduction. You can carry out reduction of ketone. એટલે પછી તમારે ketone નું રિડક્શન કરશો, બરોબર. અને પછી આગળ છે એમિનો કમ્પાઉન્ડ સાથે આલ્ફા પોઝિશન નું રિએક્શન. આ રીતે કરશું એટલે ફાઇનલી અહીંયા ટાર્ગેટ મોલિક્યુલ મળશે. આપણે એમાં નથી જતા, પણ આપણે ફક્ત ફોકસ અહીંયા કરીએ છીએ સ્ટાર્ટિંગ મટીરિયલમાં બે ગ્રુપ એ રીતે ડિસ્કનેક્શન કરવાનું. સર રિડક્શન કરીએ તો કાર્બોક્સિલિક એસિડ અને કીટોન બંને હોય તો એમાં પહેલા કીટોન નું એટલે થાય રિડક્શન. આપણે એવો રિડ્યુસિંગ રિએજન્ટ ચૂઝ કરવાનો કે જે એસિડ નું રિડક્શન ન કરતો હોય. દાખલા તરીકે જો NaBH4 જે છે અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે, તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ ફક્ત એસિડ નું રિડક્શન કરે, સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે, અને કીટોન નું કરે. NaBH4 છે એ ફક્ત આલ્ડિહાઇડ કીટોન નું રિડક્શન કરે, તો NaBH4 ચૂઝ કરવાનું. લાવ્યો ઓકે. પછી એટલે આપણે એ રીતે રિએક્શન પસંદ કરવાનો, એટલે એ પ્રમાણે એનું રિડક્શન થઈ જશે. એટલે એના માટે જે કન્ડિશન પણ ડિસ્કનેક્શન કરતી વખતે આ પ્રોપર થિંકિંગ મગજમાં રાખવાનું. તો ધીસ ઇઝ કોલ્ડ ગાઈડલાઇન્સ નંબર 4. બીજા સ્ટેપમાં આપણે નથી જતા, બાકી જે રીતે તમે બ્રેક કર્યું એ રીતે NH2 હોય અને અહીંયા જે છે CH2 હોય અને NH2 સાથે તમે કોઈ ડિપાર્ટિંગ ગ્રુપ લઈ લેશો ક્વાટર્નરી અમાઇનો સોલ્ટ બનાવીને, આ જે છે NH2 એની સાથે, તો એ ગ્રુપ રિમૂવ થશે ને અહીંથી આ રિમૂવ થશે અને પ્રોટેક્શન થશે. અને એમાં આપણે અત્યારે જતા નથી. Now guidelines number 5. What is guidelines number 5? Some group can be added to ring by nucleophilic substitution. At mechanically nucleophilic substitution tough છે benzene. It is more difficult than electrophilic reaction and required an electron withdrawing group. Nucleophilic substitution કરવું હોય તો રિંગમાં પહેલેથી જ આવા ગ્રુપ હાજર હોવા જોઈએ, બરોબર. This group is required to living group. Living group તરીકે હેલોજન હોય, એટલે કે હેલોજનની પેરા પોઝિશન પર આવા ગ્રુપ હોવા જોઈએ. દાખલા તરીકે આ ફ્લોરિન દૂર થતો હોય તો એની પેરા પોઝિશન પર પહેલેથી જ આવા ગ્રુપ પ્રેઝન્સ હોવા જોઈએ. તો તમે આની જગ્યાએ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કરીને બીજો ન્યુક્લિયોફાઇલ એન્ટર કરી શકો. ઇટ ઇઝ વેરી ટફ જોબ, કારણ કે રિંગ પોતે છે એ ઇલેક્ટ્રોન રીચ છે, એટલે ન્યુક્લિયોફાઇલ સાથે ઇઝીલી જોડાય નહીં. રિંગના પાઈ ઇલેક્ટ્રોનના કારણે અપાકર્ષણ થાય. તો આ કેસની અંદર તમારે શું કરવાનું? તો આવા ગ્રુપ જે છે ને એ પહેલેથી જ મોલિક્યુલમાં હાજર હોય એ પ્રમાણે ડિસ્કનેક્શન કરવાનું, બરોબર. કારણ કે ઇટ્સ અ ડિફિકલ્ટ મેટર છે કે ન્યુક્લિયોફિલિક તમે સબસ્ટિટ્યુશન કરી શકો. તો બનતા સુધી ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનને એવોઇડ કરવાનું, ઇલેક્ટ્રોફિલિકમાં જવાનું. એટલે એના માટે જે ન્યુક્લિયોફિલિક વાળા ગ્રુપ હોય ને એને સ્ટાર્ટિંગ મટીરિયલમાં આવે એ પ્રમાણે ડિસ્કનેક્શન કરવાનું. એટલે જ મેં તમને અહીંયા જો સ્ટેબલ ડિસ્કનેક્ટ આ મોલિક્યુલ આપેલ છે, એમાં જો બાયફિનાઇલ પણ સ્ટેબલ મોલિક્યુલ છે. એટલે આપણે જો આનું ડિસ્કનેક્શન હું તમને પૂછું કે ભાઈ આ ગ્રુપ તમારે એડ કરવું છે, અહીંયા COOH છે, માનો કે આ ટાર્ગેટ મોલિક્યુલ છે તમારો, આ ટાર્ગેટ મોલિક્યુલ બનાવવો છે, આનું ડિસ્કનેક્શન કરવું છે, તો આનું પ્રોબેબલ સ્ટાર્ટિંગ મટીરિયલ કયું હોઈ શકે અકોર્ડિંગ ટુ યુ? બાયફિનાઇલ, કારણ કે બાયફિનાઇલ છે સ્ટેબલ છે, બરોબર. અને અહીંયા સપોઝ Cl હોય તો આપણે બાયફિનાઇલ તરફ જશું. હવે અહીંયા ખાસ જોવાનું એ છે કે તમારી પાસે બે ગ્રુપ છે Cl અને COOH. તો COOH ગ્રુપ છે એ કેમાંથી બનશે? તો પેલા FGI કરી દઈ. COOH ગ્રુપ મને ખબર છે, COOH ગ્રુપ જે છે એ Cn ના ઓક્સિડેશન થી બને અથવા CH3 ના ઓક્સિડેશન થી પણ બને. આપણે FGI કરી અને COOH ની જગ્યાએ Cn મૂકી દે.
અહીંયા Cl છે, અહીંયા સપોઝ Cl લઈ લો, બરોબર, ઉપરની જે રિંગ છે એને જ કે પછી Cn પાછું કેમાંથી બનશે, કયા રિએક્શન થી બને Cn? FGI કરશો એટલે આપણે હમણાં જ રિએક્શન જોયું હતું Cn માટે. CH3. Cn બનાવવું હોય તો એના માટે કયું ગ્રુપ મૂકી દેવાનું? NH2. કઈ પ્રોસેસ? સેડિંગ વેરી ગુડ. અહીંયા જો ઉપર લખેલ છે સેન મેયર, જો Cn ની જગ્યાએ NH2 મેં મૂકેલ છે. ઇટ ઇઝ prepared using સેન મેયર રિએક્શન. સેન મેયર થી બને, ગુડ. અને ચાલો ફર્ધર જે છે એ હવે આપણે જે NH2 નું રિપ્લેસમેન્ટ કરી અને NH2 ની જગ્યાએ કયું આવે? FGI કરો તો NO2. પણ હું આ પ્રોસેસ પહેલા નહીં કરું. એટલા માટે પહેલા નહીં કરું, એનું રીઝન છે. અહીં FGI કરશો તો ચોક્કસ તમે કીધું એમ અહીંયા જે છે NO2 આવી જશે, પણ આપણે આ પ્રોસેસ પહેલા નહીં કરીએ. અને પછી ક્લોરીન નું ડિસ્કનેક્શન કરીને તમે ક્લોરીન ને દૂર કરો, પ્રોબ્લેમ શું થાય આ કેસમાં? NO2 ગ્રુપ કેવું છે, મેટા ડિરેક્ટિંગ છે કે ઓર્થોપેરા? ઓર્થોપેરા. NO2 ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ છે. હા, હંમેશા ડબલ બોન્ડ વાળા ગ્રુપ હોય ને, પ્લસ ચાર્જ વાળા, એ બધા મેટા ડિરેક્ટિંગ જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ. આ કેસમાં શું થાય, ક્લોરીન કઈ જગ્યાએ જશે? મેટા પોઝિશન. મેટા પર. આપણે ક્યાં જોઈએ છે? ઓર્થો પર. એટલા માટે આપણે છે ને NH2 ઓર્થો ડિરેક્ટિંગ છે, એટલે હવે આપણે અહીંથી Cl પેલા રિમૂવ કરી દઈએ, એટલે NH2 બન્યા પછી ક્લોરિનેશન કરશું આપણે. કારણ કે આ NH2 કેવું ગ્રુપ છે? NH2 ઇઝ એ ઓર્થો પેરા ડિરેક્ટિંગ. ઓકે, તો NH2 બન્યા પછી આપણે ક્લોરિનેશન કરશું. એટલે અહીંયા પેલા ક્લોરીન રિમૂવ કરી દો આ રીતે. એટલે અહીંયા તમને આ ટાઈપનો કમ્પાઉન્ડ મળશે. બીજા અર્થમાં કહું તો આ ગ્રુપ એક્ટિવેટિંગ ગ્રુપ છે NH2. અને હવે શું કરશો નેક્સ્ટ પ્રોસેસ? હવે અગેન કઈ પ્રોસેસ કરશો? FGI. એટલે હવે NH2 ની જગ્યાએ NO2. ગુડ. અને NO2 જે છે એ નાઇટ્રેશન કરવાથી મળશે. એટલે ફર્ધર તમે Cn બોન્ડ ડિસ્કનેક્શન કરશો એટલે સ્ટાર્ટિંગ મટીરિયલ બાયફિનાઇલ કમ્પાઉન્ડ બનશે. This is starting material. Now, how to carry out its synthesis? ચાલો સિન્થેસિસ લખવી હોય તો ફોલો સ્ટેપ સિન્થેસિસ ના જે મિકેનિઝમ છે, ડિસ્કનેક્શન છે, એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ પાથ ઉપર જવાનું. સિન્થેસિસ ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ બાયફિનાઇલ. પહેલું સ્ટેપ થશે બાયફિનાઇલ નું, બાયફિનાઇલ કમ્પાઉન્ડ નું નાઇટ્રેશન. એટલે કઈ પ્રોડક્ટ મળશે? આ ફિનાઇલ રિંગ ઓર્થોપેરા ડિરેક્ટિંગ છે, બલ્કી છે, એટલે એની પેરા પર ઇલેક્ટ્રોન ડોનેટિંગ કહેવાય ફિનાઇલ રિંગ. એટલે એની પેરા પર નાઇટ્રેશન થશે. પછીનું નેક્સ્ટ સ્ટેપ બોલો. આફ્ટર નાઇટ્રેશન રિડક્શન. FeHCl રિડક્શન. એટલે NO2 ની જગ્યાએ NH2 આવી જશે. ચાલો એના પછીનું નેક્સ્ટ સ્ટેપ ક્લોરિનેશન. ક્લોરિનેશન. ગુડ. ફ્રીડલ ક્રાફ્ટ હેલોજિનેશન. વેરી ગુડ. Cl2 AlCl3 ક્લોરિનેશન. એટલે NH2 ની ઓર્થો પર અહીંયા ક્લોરીન આવી જશે. પછીનું સ્ટેપ બોલો. સેન્ડ મેયર રિએક્શન. સેન્ડ મેયર રિએક્શન. NH2 HCl 0 to 5 ડિગ્રી. આ પેલું સ્ટેપ હોય. બીજું સ્ટેપ હોય CuCN KCl. સેન્ડ મેયર રિએક્શન. So you are getting cyanobenzene. અને સેન્ડ મેયર રિએક્શન કર્યા પછી શું કરશો? ઓક્સિડેશન. રિડક્શન, હાઇડ્રોલિસિસ. Cn નું હાઇડ્રોલિસિસ કરશો એટલે COOH થઈ જશે. બરોબર, આ ત્રણ સ્ટેપ હાઇડ્રોલિસિસ. So you are getting target molecule. ગાઈડલાઇન્સ પ્રમાણે આવા સ્ટેબલ મોલેક્યુલ જે છે એને એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ટૂંકમાં એવોઇડ કરવાનું. એકોર્ડિંગ ટુ ધીસ ગાઈડલાઇન્સ ન્યુક્લિયોફિલિક રિએક્શન ન થવું જોઈએ. મોટા ભાગે
ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થતો હોય એવા જ રિએક્શન વિચારવાના. એન્ડ લાસ્ટ ગાઈડલાઇન્સ, ઘણી વખત એક કરતા વધુ રિએક્શન થતા હોય, સિરીઝ ઓફ રિએક્શન must be carried out, start with one that gives single product, not one that produce mixture. એટલે કે કોમનલી એક જ પ્રોડક્ટ આપતું હોય. આ એમ્બિગિયસલી છે, આનો મિનિંગ આવો થાય કે એક જ આ જે છે એ નોર્મલ ઓપન પાથ, ઘણા બધા રસ્તા ખુલ્લા હોય, એમાં જો આપણે સિંગલ પ્રોડક્ટ આપતું હોય ને એવો પાથ વાળું રિએક્શન ચૂઝ કરવાનું. એટલે કે મિક્સચર જો પ્રોડક્ટ મળતી હોય તો એવું રિએક્શન પસંદ કરવાનું નથી, બરોબર. મિક્સચર વાળું રિએક્શન એવોઇડ કરવાના, એક જ પ્રોડક્ટ મળવી જોઈએ. ઘણી વખત રિએક્શન માં ઇફ યુ વોન્ટ ટુ એડ બોથ ઓર્થો એન્ડ પેરા સબસ્ટિટ્યુઅન્ટ, then putting para substituent first may be less ambiguous than reverse. એટલે કે જો પેરા સબસ્ટિટ્યુઅન્ટ તમે પહેલા ઉમેરો ને તો એ છે એ વધુ રસ્તા ખુલ્લા રાખતું નથી, રિએક્શન માટે વધુ સ્કોપ ખુલ્લા રાખતું નથી, એટલે એ પહેલા પસંદ કરવાનું ઓર્થો કરતા. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું એટલે વધારે ખ્યાલ આવશે. મિક્સચર પ્રોડક્ટ ના મળવી જોઈએ, ટૂંકમાં એક જ ડિઝાયર પ્રોડક્ટ મળવી જોઈએ. એટલે પેરા અને ઓર્થો બંને સબસ્ટિટ્યુઅન્ટ તમારે એડ કરવા હોય તો પેરા સબસ્ટિટ્યુઅન્ટ પહેલા એડ કરવાનું, એને ડિસ્કનેક્ટ લાસ્ટ કરવાનું. દાખલા તરીકે NO2 is here, ethoxide group is here, NCH2Cl is here. ચાલો પહેલા કયું ડિસ્કનેક્શન કરવાનું? આપણે બે ડિસ્કનેક્શન વિચારીએ અહીંયા, A અને B. એ ડિસ્કનેક્શન પ્રમાણે હું અહીંથી ડિસ્કનેક્શન કરું છું, આ ગ્રુપને રિમૂવ કરી દઉં છું એ ડિસ્કનેક્શન પ્રમાણે. સો આઈ એમ ગેટિંગ સી ધીસ સ્ટાર્ટિંગ મટીરિયલ NO2 ઓર્થો ગ્રુપ મેં પહેલા રિમૂવ કરી દીધું છે, બરોબર. ઓર્થો ગ્રુપ આઈ હેવ રિમૂવ ફર્સ્ટ. અને પછી કયું ગ્રુપ ડિસ્કનેક્શન કરું છું? CN વાળું, એટલે કે આ B. પછી હું B ડિસ્કનેક્શન કરું છું તો શું થશે? નાઇટ્રો ગ્રુપ રિમૂવ થઈ જશે. તો જો સ્ટાર્ટિંગ મટીરિયલ મને આ મળશે, આ પહેલો પાથ છે. સેકન્ડ પોસિબિલિટી, આવી છે. જુઓ, તમે બી ડિસ્કનેક્શન પહેલા કરો એટલે NO2 ગ્રુપને પહેલા રિમૂવ કરી દો, એટલે આ પ્રમાણે થશે. અને પછી તમે આ ગ્રુપ રિમૂવ કરો, તો આ સ્ટાર્ટિંગ મટીરિયલ મળશે. બંનેમાં ઇથોક્સી બેન્ઝીન. વિચ વન ઇઝ કરેક્ટ? તમારા મત પ્રમાણે કયું સાચું છે? આ ઓર્થો સબસ્ટિટ્યુઅન્ટ છે અને આ પેરા છે. જુઓ, આ પેરા છે ને આ ઓર્થો છે. ઇથોક્સાઇડ ની સાપેક્ષમાં, આપણે ઇથોક્સાઇડ ની સાપેક્ષમાં લખીએ છીએ. ઉપર મેં જો હાઇલાઇટ પણ કર્યું છે આખું કન્ક્લુઝન, આ ગાઈડલાઇન્સ નું કન્ક્લુઝન. હા, આ કન્ક્લુઝન માં હાઇલાઇટ કર્યું છે. જુઓ, આનું ઓર્થો છે ને આ પેરા, એટલે આપણે પેરા સબસ્ટિટ્યુઅન્ટ છે એને ડિસ્કનેક્ટ લાસ્ટ કરવાનું, પહેલા ઉમેરવાનું, બરોબર. એટલે જો અહીંયા મેં ઓર્થો પહેલા ડિસ્કનેક્ટ કર્યું છે, ઓર્થો, અને પછી કયું ડિસ્કનેક્ટ કર્યું છે? પેરા. એટલે પેરા પહેલા ઉમેરાશે. આ સિન્થેસિસમાં પેરા સબસ્ટિટ્યુઅન્ટ પહેલા ડિસ્કનેક્ટ કર્યું છે અને પછી ઓર્થો. તો કરેક્ટ કયું થશે તમે કીધું એ પ્રમાણે? હા, જેથી કરીને મિક્સચર પ્રોડક્ટ નહીં મળે. અહીંયા લખ્યું છે ને, ઇટ ઇઝ લેસ એમ્બિગિયસ. પેરા સબસ્ટિટ્યુઅન્ટ ફર્સ્ટ એડ કરો, ધીસ ઇઝ લેસ એમ્બિગિયસ, એટલે મિક્સચર પ્રોડક્ટ મળવા ન દે, ધેન રિવર્સ. ચેક કરી લે આપણે. સપોઝ તમે આ પ્રમાણે જાશો તો શું થશે? જો આ ઇથોક્સાઇડ છે ને, ઇથોક્સાઇડ નું ક્લોરોમિથિલેશન કરશો, આ મિથાઇલ ક્લોરાઇડ ગ્રુપ છે એટલે ક્લોરોમિથિલેશન કરવું પડે. તો CH2Cl કઈ પોઝિશન પર દાખલ થાય? ચાલો, ઇથોક્સાઇડ ઓર્થો પેરા ડિરેક્ટિંગ છે. આનું તમે ક્લોરોમિથિલેશન કરો પહેલા, તો કઈ પોઝિશન પર દાખલ થશે ક્લોરોમિથાઇલ ગ્રુપ? પેરા પર વધુ પ્રોડક્ટ મળે. હે, પેરા પર. પેરા પર પ્રોડક્ટ વધુ આ મળે. ઓર્થો અને પેરા બંને જગ્યાએ રિએક્શન થશે, પણ આ સ્ટેરિક ઇન્ટરેક્શન પેરા પર ઓછું હોય એટલે પેરા પર વધુ ક્વોન્ટિટીમાં પ્રોડક્ટ મળશે, બરોબર. પેરા પર દાખલ થશે CH2Cl. એટલા માટે જો મિક્સચર પ્રોડક્ટ મળે છે, એ એવોઇડ કરવા આપણે રિવર્સ પાથ ઉપર જઈએ. એટલે સિન્થેસિસ જે કરીએ છીએ, સિન્થેસિસમાં પાથ એ પ્રમાણે જઈએ, પેરા ગ્રુપને પહેલા જ એડ કરી દે, કારણ કે પેરા પ્રોડક્ટ મેજર પ્રોડક્ટ મળે. અને પેરા પોઝિશન બ્લોક થઈ ગયા પછી કોઈ પ્રશ્ન નથી. એટલે ક્લોરોમિથિલેશન આ લાસ્ટ કરશું આપણે, સોરી, ક્લોરોમિથિલેશન. પેરા પર NO2 ગ્રુપ છે એટલે આપણે કઈ પ્રોસેસ કરવી પડશે પહેલા?
ક્લોરોમિથિલેશન નહીં, બટ નાઇટ્રેશન નાઇટ્રેશન. કઈ પોઝિશન પર નાઇટ્રેશન થશે? પેરા પોઝિશન. HNO3 H2SO4 you will have a para product first. અને ચાલો પછી નેક્સ્ટ સ્ટેપ બોલો. હવે જે નેક્સ્ટ સ્ટેપ છે ક્લોરો ક્લોરો મિથિલેશન. એટલે ક્લોરોમિથિલેશન કરશો એટલે that will take place at. હવે જો NO2 ગ્રુપ મેટા ડિરેક્ટિંગ છે એટલે NO2 ની મેટા પોઝિશન આ થાય અને OCH3 ઓર્થો છે એટલે આની ઓર્થો અને આની મેટા એટલે આ પોઝિશન પર થશે રિએક્શન. જુઓ અહીંયા એટલે NO2 અહીંયા ઇથોક્સાઇડ અને અહીંયા ક્લોરોમિથાઇલ ગ્રુપ એન્ટર થશે CH2Cl. એટલે જો આ રીતે તમે કરશો you are getting target molecule અને 100% આ પ્રોડક્ટ મળશે એટલે મિક્સચરના ચાન્સીસ ઓછા રહેશે. એટલે સાતમી ગાઈડલાઇન્સ એવું કહે છે કે બનતા જ્યાં સુધી પેરા અને ઓર્થો બંને પોસિબિલિટી અવેલેબલ હોય તો તમારે રિએક્શન દરમિયાન પહેલા કઈ પ્રોડક્ટ એડ કરવાની, કયું ગ્રુપ એડ કરવાનું? પેરા. બરોબર. પેરા ગ્રુપ ડિસ્કનેક્ટેડ લાસ્ટ, એડેડ ફર્સ્ટ. એટલે આ 6 ગાઈડલાઇન્સ ધ્યાનમાં રાખવાની. ફર્સ્ટ ગાઈડલાઇન્સ ઇઝ વોટ ઇઝ ફર્સ્ટ ગાઈડલાઇન્સ? ફર્સ્ટ ગાઈડલાઇન્સ જે છે એકબીજાની અસર જોવાની, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ અને ડોનેટિંગની. એટલે જે આ પ્રમાણે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એને તમારે લાસ્ટમાં એડ કરવાનું અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ મોસ્ટ રિએક્ટિવ ગ્રુપ છે એને પહેલા એડ કરી દેવાનું. ઓકે. જે ગ્રુપ રિંગની રિએક્ટિવિટી વધારતું હોય that group is added first. The group which is increase reactivity, see this is added first. બરોબર. એટલે આપણે અહીંયા જો આ ગ્રુપને પહેલા એડ કરીએ છીએ. જો આલ્કાઇલ ગ્રુપ. બરોબર. કારણ કે રિંગની રિએક્ટિવિટી વધારે છે પછી CH3COCl એડ કરીએ છીએ. સેકન્ડ ગાઈડલાઇન્સ ઇઝ FGI કરવાથી રિએક્ટિવિટી ડ્રાસ્ટિકલી ચેન્જ થાય. જો આ CCl3 ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ છે, ડીએક્ટિવેટિંગ છે, FGI કરીને CH3 મૂકી દેશો C ની જગ્યાએ CH3 CCl3 ની જગ્યાએ તો એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ થઈ જશે અને રિએક્ટિવિટી વધારશે. થર્ડ ગાઈડલાઇન્સ પહેલેથી જ એક ગ્રુપ હાજર હોય એવું સ્ટાર્ટિંગ મટીરિયલ સિલેક્ટ કરવાનું. જે ગ્રુપ તમને એમ લાગે કે રિએક્શનમાં ડિફિકલ્ટ છે એડ કરવું તો એ ગ્રુપને સ્ટાર્ટિંગ મટીરિયલમાં આવતું હોય એ રીતે ડિસ્કનેક્ટ કરવાનું અને સ્ટાર્ટિંગ મટીરિયલમાં જ લઈ લેવાનું. એટલે NH2 NO2 અને OCH3 છે તો એમાં OCH3 છે એ આપણે પહેલેથી સ્ટાર્ટિંગ મટીરિયલમાં આવે એ પ્રમાણે આપણે ઇનિશિયલ સ્ટાર્ટિંગ મટીરિયલ ચૂઝ કરીએ છીએ. ફોર્થ ગાઈડલાઇન્સ પ્રમાણે ડાઈ સબસ્ટિટ્યુટેડ મોલેક્યુલ હોય તો બે ગ્રુપ ઓર્થો પર હોય એ ગ્રુપને એડ કરવા ટફ છે અથવા બાયફિનાઇલ કમ્પાઉન્ડ બનાવવો ટફ છે તો એને રેડીમેડ સ્ટાર્ટિંગ મટીરિયલમાં જ લઈ લેવાનું. એ પ્રમાણે ડિસ્કનેક્શન કરવાનું. દાખલા તરીકે આ મોલેક્યુલમાં સેલિસિલિક એસિડ છે. ત્યાર પછી જે પાંચમી ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એવોઇડ કરવાનું. એટલે ઇલેક્ટ્રોફિલિક થી જ રિએક્શન થવું જોઈએ. એમાં આપણે બાયફિનાઇલ નો એક્ઝામ્પલ લીધો છે. COOH ને CH3 છે તો COOH વાસ્તવમાં મેટા ડિરેક્ટિંગ છે તો એનું કન્વર્ઝન આપણે NH2 ઓર્થો પેરા ડિરેક્ટિંગમાં કરી દીધું. જુઓ એટલા માટે આપણે આ ગાઈડલાઇન્સ પ્રમાણે તમે કહી શકો કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એવોઇડ કરીએ છીએ, ઇલેક્ટ્રોફિલિક જ કરવા છે. એટલે વિથડ્રોઈંગ ગ્રુપ હાજર હોય તો જ ન્યુક્લિયોફિલિક થાય એટલે વિથડ્રોઈંગ ગ્રુપનું કન્વર્ઝન ડોનેટિંગમાં કરી દીધું. પછી ક્લોરિનેશન કરીએ છીએ આપણે. જો NH2 નું ક્લોરિનેશન કરીએ છીએ એટલે એ ઓર્થો પર ક્લોરિન જાય છે. અને જે 6 ગાઈડલાઇન્સ છે ગાઈડલાઇન્સ નંબર 6 એ પ્રમાણે તમે જોશો તો ખ્યાલ આવશે તમે કે પેરા સબસ્ટિટ્યુઅન્ટ હોય ને એને ડિસ્કનેક્ટ છેલ્લે કરવાનું, ઉમેરવાનું પહેલા. પેરા ગ્રુપ ઇઝ ઓલવેઝ ડિસ્કનેક્ટેડ લાસ્ટ એન્ડ એડેડ ફર્સ્ટ. ધીસ ઇઝ કોલ્ડ ઓર્ડર ઓફ ઇવેન્ટ્સ. આટલી 4 ગાઈડલાઇન્સ છે યાદ રાખવાની ઓર્ડર ઓફ ઇવેન્ટ્સમાં. 6 ગાઈડલાઇન્સ. અને હવે ત્યાર પછી આ બધા ક્રાઇટેરિયા છે. સી ધીસ ઇઝ ધી ક્રાઇટેરિયા ફોર ગુડ ડિસ્કનેક્શન. જો ડિસ્કનેક્શન વ્યવસ્થિત કરવું હોય તો એના માટે ક્રાઇટેરિયા કયા કયા છે હવે આપણે કન્ક્લુઝન લખીએ, ચૂઝ કરીએ કન્ક્લુઝન ને પછી તમારે જુદા જુદા એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ કરવાની થાય 1 ગ્રુપ અને 2 ગ્રુપની. તો આટલા પોઈન્ટને ધ્યાનમાં રાખવાના. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ચૂઝ ડિસ્કનેક્શન ધેટ have a possible reliable reverse reaction. ગમે તેમ ડિસ્કનેક્શન નહીં કરવાનું. એવું ડિસ્કનેક્શન પસંદ કરો કે જે ડિસ્કનેક્શન જે મોલિક્યુલનું કરો છો એ મોલિક્યુલને તમે રિવર્સ રિએક્શન થી બનાવી શકવા જોઈએ. આ ફર્સ્ટ કન્ડિશન છે. ઓકે, વોટ ઇઝ સેકન્ડ કન્ડિશન? disconnection should be as possible as it is less.
ડિસ્કનેક્શન તમારે એવું પસંદ કરવાનું કે ઇટ ઇઝ એઝ પોસિબલ એઝ ઇટ ઇઝ having less number of steps, શોર્ટ હોવું જોઈએ. પછી જુઓ CX અને CX એટલે ઇટ્રોએટમ, ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન ગમે તે ઇટ્રોએટમ હોય તો CX ડિસ્કનેક્શન પહેલા કરવાનું. ઓલવેઝ ડુ CX ડિસ્કનેક્શન ફર્સ્ટ ઓવર CC. એટલે તમે જોજો મોટાભાગના એક્ઝામ્પલમાં કાર્બન કાર્બન બોન્ડ ડિસ્કનેક્ટ આપણે પછી કરીએ છીએ, એ પહેલા કયું ડિસ્કનેક્શન કરીએ છીએ? CX. પછી મોલિક્યુલ શુડ બી ડિસ્કનેક્ટ ફ્રોમ મિડલ એઝ વેલ એઝ બ્રાન્ચિંગ એન્ડ જંક્શન ઓફ ધ રિંગ. મોલિક્યુલ છે એને સેન્ટરમાંથી ડિસ્કનેક્ટ કરવાનો, બ્રાન્ચ આપેલી હોય તો એ બ્રાન્ચ પરથી, અને બે રિંગ જોડાયેલી હોય તો એ પોઈન્ટ ઉપરથી ડિસ્કનેક્ટ કરવાનો. મોલિક્યુલ હેવિંગ સિમેટ્રી, જો મોલિક્યુલમાં સિમેટ્રી હાજર હોય, સિમેટ્રી પ્રેઝન્ટ હોય તો બે સરખા ભાગ પડે ને એ પ્રમાણે ડિસ્કનેક્ટ કરવાનું. બરોબર, યુ કેન ડિસ્કનેક્ટ ઇન સચ અ વે ધેટ ઇટ વિલ ગિવ યુ ટુ સિમિલર પાર્ટ. ત્યાર પછી ચૂઝ ધ રિએક્શન વિચ ગીવ હાઈ yield ઓફ પ્રોડક્ટ. એવું રિએક્શન પસંદ કરવાનું, ડિસ્કનેક્શન એવી રીતે કરવાનું કે જેથી એનું રિવર્સ રિએક્શન છે એ મેક્સિમમ પ્રોડક્ટ આપતું હોય, વધુ પ્રોડક્ટ મળે એવું ડિસ્કનેક્શન ચૂઝ કરવાનું. ડિસ્કનેક્શન શુડ બી મેડ સચ અ વે ધેટ ઇટ હેઝ રિલિયેબલ સ્ટાર્ટિંગ મટીરિયલ. ડિસ્કનેક્શન ત્યાં સુધી કન્ટિન્યુ રાખવાનું. ડિસ્કનેક્શન શુડ બી મેડ કન્ટિન્યુ અન્ટિલ યુ આર ગેટિંગ રિલિયેબલ સ્ટાર્ટિંગ મટીરિયલ. એટલે કે માર્કેટમાં અવેલેબલ હોય એવું સ્ટાર્ટિંગ મટીરિયલ મળી જાય ત્યાં સુધી તમારે મોલિક્યુલને ડિસ્કનેક્ટ કરવાનું. હું બેન્ઝીન સુધી નહોતો ગયો, પણ ટોલ્યુને મેં સ્ટોપ કરી દીધું હતું કારણ કે ટોલ્યુન માર્કેટમાં અવેલેબલ હોય. આફ્ટર પોસિબલ પાથવે, જુદા જુદા તમારે ડિસ્કનેક્શન કરી દેવાના જેટલા શક્ય હોય એટલા. આફ્ટર પોસિબલ પાથવે then you choose the path that does not have a problem of chemoselectivity. અને આ ત્યારે જ શક્ય બને only if more reactive group disconnect last added first. chemoselectivity problem ક્યારે દૂર થાય? તો વધુ રિએક્ટિવ ગ્રુપ છે એને ડિસ્કનેક્ટ તમારે, વધુ રિએક્ટિવ ગ્રુપ છે એને ડિસ્કનેક્ટ લાસ્ટ કરવાનું ને એને એડ ફર્સ્ટ કરવાનું. સો યુ કેન એવોઇડ ધી પ્રોબ્લેમ ઓફ chemoselectivity. So these are the various possible, these are the characteristic. અને સ્ટાર્ટિંગ મટીરિયલ પણ તમે જે ચૂઝ કરો છો એ સ્ટાર્ટિંગ મટીરિયલ ચીપર હોવું જોઈએ, ઇઝીલી માર્કેટમાં અવેલેબલ હોવું જોઈએ. આ બધા જ પોઈન્ટ છે, આ બધા ફેક્ટર છે એને તમારે ધ્યાનમાં રાખી અને ડિસ્કનેક્શન કરવાનું. ઓકે, તો ધીસ ઇઝ very important point as disconnection is concerned. So I think other points are also there. That is an example of one group and two group disconnection. એમાં આપણે maximum practice જ કરવાની છે, but because of the time limit, so now we stop here. અને આ materials છે હું તમને અથવા તો તમારા તરુણ સરને હું આપી દઈશ, એટલે they will provide you through PDF file into your WhatsApp group. તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે, because see it's a very certain topic is it is this entire unit construct 15 lectures. This will require 15 lectures to complete. એટલે આપણી પાસે હજી કદાચ આ તો આપણે થોડું ફાસ્ટ જાય છે એટલા માટે આપણે જે છે ગાઈડલાઇન્સ, ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઇન્સ, ઓર્ડર ઓફ ઇવેન્ટ, આ બધા ટોપિક કમ્પ્લીટ કરી દીધા છે. અને આ જ ટોપિકનો યુઝ એ વન ગ્રુપ અને ટુ ગ્રુપ ડિસ્કનેક્શનમાં થતો હોય છે. એટલે હવે એક્ઝામ્પલની પ્રેક્ટિસ છે. ઇન ફ્યુચર ઇફ વી આર ગેટિંગ મોર ટાઈમ then we will definitely take that example also. So up to here, now we stop here. I think Tarun sir is there in the meeting. I don't know. Tarun sir chair. Okay, so we stop here. Thank you very much. You all, thank you to Thank you, sir. your institute to invite me. Thank you, sir. Thank you all. મટીરિયલ હું આપી દઈશ અથવા તમારામાંથી કોઈ મને એક WhatsApp કરજો. I will give you my number in the chat box. Write down my number. So I will give you PDF file and you can share into your group. Okay? chat box માં જો you are getting my number 9925933678. Okay? Note down that number. Okay. Thank you all. Thank you, sir. Thank you very much.